હમણાં વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની હાજરીમાં. આપ કઈ રીતના જોવો છો ને ગત રોજનું જે મતદાનની જે ક્ષત્રિય સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો છે કે શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો? જય માતાજી. સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતાસભર ઉજવણી કરવા બદલ. અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે, તો એ સૌનો, દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર. અને સર્વ સમાજ જે અમને ધર્મરથમાં અને સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી, તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે. અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને, આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ. હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની. ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા. નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે, તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે. અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન, તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ રીતે શાંતિ, સંયમ અને શિષ્ટતાથી જ થશે. ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાળને કઈ દિશામાં લઈ જઈ શકે. જે દરેક સત્તા, જેની પાસે આટલા વખતથી સત્તા છે, તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે. એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે. અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે. પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી. હવે પછીનું ઇલેક્શન છે, પહેલું ઇલેક્શન તમે ગણો, આ સસ્ટેન કરવું, આ 45 દિવસ તમે સસ્ટેન કર્યું છે, તો હવે પહેલું ઇલેક્શન લગભગ 1.5 વર્ષ પછી આવે કોર્પોરેશનને, તમે ત્યાં સુધી સસ્ટેન કરી શકશો એવું તમને લાગે છે? સસ્ટેન તો ભઈલા હવે ઘણું બધું થઈ શકે એમ છે, પણ આ જે એકતાની જે શક્તિ ભેગી થઈ છે એને ચોક્કસથી ઊંડા બંધારણમાં ઘડવાની અમારી અત્યારે હાલમાં તો નીતિ જઈ રહી છે. પણ હજી આના પર પૂરેપૂરું મનોમંથન થશે, કારણ કે અમારા વડીલો પૂરેપૂરા સિવિલાઇઝેશન છે, પૂરા જ્ઞાની છે કે હવે આ દિશા જે છે, ક્ષત્રિયોથી તો ઇતિહાસ રચાયા છે, તો હવે આ ઘડી આવી ગઈ છે. અને એક શક્તિ, પોઝિટિવ એનર્જી જે સ્વયંભૂ વર્કઆઉટ થઈ ગઈ છે, તો એનું ચોક્કસપણે જે બી હશે કોઈ પણ બંધારણ, એ ચોક્કસપણે રાષ્ટ્રહિતમાં જ હશે. અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય